હજુ ડિસેમ્બરના લગભગ અડધા દિવસ ગયા હોવા છતાં જોઈએ તેવી ઠંડી પડતી નથી. હમણાં લઘુત્તમ તાપમાનમાં થોડોક વધારો થવાની શક્યતા રહે છે, પરંતુ લગભગ હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોભ આવશે. હમણાં જે પશ્ચિમ વિક્ષોભ આવેલ છે તે ગુજરાતમાં વાદળવાળું કે માવઠું કંઈક અંશે છાંટા પડે તેવું શક્યતા હતી, પરંતુ એક એન્ટી સાયક્લોન લગભગ દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં નીચેના ભાગમાં થતાં તે પશ્ચિમ વિક્ષોભને ઉપરના ભાગમાં હડસેલી મૂકે છે, જેના કારણે ગુજરાતમાં વાદળો આવતા નથી. આમ છતાં એન્ટી સાયક્લોનના કારણે અરબ સાગરનો કંઈક ભેજના કારણે કંઈક હળવા વાદળો જણા છે. તારીખ 21 સુધીમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. જોકે હવામાનમાં પડતો તો આજથી જ લગભગ કોઈ ભાગમાં આવવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં કંઈક ઠંડી ઘટશે. આ ઉપરાંત દરિયા કિનારા ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતા વધવાની શક્યતા રહેશે, લઘુત્તમ તાપમાન વધશે. આમ છતાં કચ્છ અને રાજકોટના ભાગમાં અને જૂનાગઢના ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 20-22માં એક હળવો મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને આ પશ્ચિમ વિક્ષોભ પણ લગભગ દેશના ઘણા ભાગોમાં પ્રભાવી રહેવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને બરફવર્ષા થવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 22 બાદ આકરી ઠંડી જોર પકડશે. તારીખ 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે. આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ વિક્ષોભ જો વહેલા આવે તો લગભગ માગશર માસમાં પૂર્વાષાઢ નક્ષત્રમાં જ્યારે ચંદ્ર આવે ત્યારે પશ્ચિમ વિક્ષોભના લીધે કંઈક વાદળો આવતા હોય છે. આ વાદળો પંચ નિમિત્તયુક્ત હોવા જોઈએ, તો આ વાદળોના કારણે 6.5 મહિને શ્રાવણ દિવસ પ્રમાણે ચોમાસામાં વરસાદ થાય, પરંતુ હમણાં પશ્ચિમ વિક્ષોભ બરાબર આવતા નથી. એટલે શરૂઆતના ચોમાસામાં માત્ર લગભગ લો પ્રેશરના લીધે વરસાદ થઈ શકે. બાકી હવે પશ્ચિમ વિક્ષોભ જાણે પાછળ આવવાની શક્યતા રહેતા સિઝન શિયાળાની પાછળ ગઈ હોય તેવું જણાશે અને જાન્યુઆરી માસમાં 1-2 મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા ગુજરાતના હવામાન પર પલટો આવી શકે છે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે, માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ભિન્ન ભાગોમાં માવઠા થઈ શકવાની શક્યતા રહેશે. એટલે હમણાં તો લગભગ ડિસેમ્બરના પાછલા સપ્તાહમાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં હવામાનમાં લઘુત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા મધ્ય ગુજરાતના ભાગોમાં અને દરિયા કિનારા કેટલાક ભાગમાં શક્યતા રહેશે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જ્યાં સુધી વાદળો ઘેરાય નહીં ત્યાં સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય નહીં, કારણ કે ધરતી તપવાથી મહત્તમ તાપમાન વધતું હોય છે. એટલે હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોભ આવતા જશે અને તેની શૃંખલા ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં પણ થવાની શક્યતા રહેશે. જો કે 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે.